વાપીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વાપી નગરપાલિકાને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વાપીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વાપી નગરપાલિકાને આવેદનપત્ર આપીને શહેરના ખરાબ રસ્તાઓની સમસ્યા ઉઠાવી છે। તેમણે આક્ષેપો કર્યા છે કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારને કારણે શહેરના 11 વોર્ડના રસ્તાઓની હાલત ખરાબ છે, જેને કારણે માર્ગ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે। કાર્યકરોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ 10 દિવસમાં રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરે છે, નહીં તો તેઓ વાપી નગરપાલિકા સામે આંદોલન કરશે। તેઓ ભાજપના વિરુદ્ધ હાઈ નારા પણ લગાવ્યા હતા। આ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એક થઈને વાપીના નાગરિકોની સમસ્યા હલ કરવાની માંગ સાથે વાપીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોનું અનોખું પ્રદર્શન કર્યું છે। સર, આજનું જે આયોજન હતું ને કેવી રીતે તમે વિરોધ પ્રદર્શન કર્યું? આજ રોજ વાપી નગરપાલિકામાં જે ઊંઘતી સરકાર કહેવામાં આવે છે ભાજપ સરકાર, જે ભાજપ સરકારના રાજમાં મતલબમાં દરેક વાપીના રોડ ખોદાઈને સાફ થઈ જાય છે, રોડ દેખાતા જ નથી, ખાલી ફક્ત ગટર દેખાય છે। એવી હાલતમાં પબ્લિક ત્રાહિમામ થઈ ગયેલી છે। એટલા માટે આજ રોજ અમે વાપી નગરપાલિકામાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા કોંગ્રેસ અને આપ પાર્ટી મળીને અમે આવેદનપત્ર આપ્યું છે। કારણ કે એ ખાડા જે પડવાથી, રોડ પર ખાડા પડવાથી ઘણા લોકોને નુકસાન પહોંચી રહ્યું છે। જે સ્કૂલના વિદ્યાર્થીઓની મતલબમાં હાજરી કેન્સલ થવાથી એમનો અભ્યાસ તૂટી રહ્યો છે અને જે નોકરિયાત છે એમને બેરોજગાર થઈ રહ્યા છે આ રોડના કારણે। કેમ કે ખાડા એટલા પડી ગયા છે કે ટાઈમસર પહોંચાતું નથી, એટલે રોજીરોટીવાળાને નગર જે મતલબમાં વેપારી વર્ગના વેપાર બંધ થઈ રહ્યો છે અને જે દરેક વસ્તુમાં એમને તકલીફ થઈ રહી છે। અને વાપી નગરપાલિકાની આ ઊંઘતી સરકારને જગાવવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે। સર, એક વસ્તુ જોઈ છે કે 7 નંબર વોર્ડમાં જે કોર્પોરેટર સતીશ પટેલ છે એની ઘરની સામે બ્લોકના રોડ બની ગયા છે આખા બધા વોર્ડમાં, બરાબર ને? તે જ બીજી તરફે એક સાઈડમાં જે બિલ્ડિંગ એરિયો છે વાપી વેસ્ટમાં, ત્યાં તો એવું છે, તો તે બાબતે સર તમે શું કહો? એ ભાજપની સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે। કારણ કે ભાજપના રાજમાં આ જ કરી રહ્યા છે આ લોકો કે સામે મતલબમાં બીજી પાર્ટીના હોય તો એના કામ નથી કરવાના। એ ઇવનની ગુણવત્તા છે, કેમ કે જેવી રીતે કોન્ટ્રાક્ટરમાં ગુણવત્તા સારી વાપરે એટલે આ રોડ ખરાબ થઈ જાય। કારણ કે દરેક મતલબમાં ડામરની જગ્યાએ કેમિકલ વાપરે અને પાણી વાપરે, ઓઇલ વાપરે, એના લીધે આ રોડ એ લોકોને મતલબ પૈસા ખાવાથી કે બીજો છૂટકો નથી, એટલા માટે આ કટકીના હિસાબે આ રોડ ખરાબ થાય છે। 11 વોર્ડમાંથી ખાલી એક જ વોર્ડમાં કામ થઈ રહ્યું છે, એ બી એક જ પટ્ટા પર, એ બી એ કોર્પોરેટરના ઘરના સામે। એ જ આપણે પક્ષપાતની ભૂમિકા ભજવી રહ્યા છે આ લોકો। પણ હવે પછી મહાનગરપાલિકા થઈ રહી છે, એમાં મતલબમાં અમારી સારા સભ્ય ચૂંટાઈને આવશે તો આ બધું ચલાવી નહીં દઈશું। જીતુભાઈ, કેવી રીતનો આજે વિરોધ હતો ને કેવી રીતે તમે અહીંયા લોકો સાથે એકત્રિત થઈને આવેદનપત્ર આપ્યું? આજ રોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા મળીને નગરપાલિકાને એક આવેદનપત્ર આપ્યું। વાપીની જે રસ્તાની હાલત છે અને રસ્તામાં જે ખાડા પડી ગયા છે અને લોકોને જે હેરાનગતિ થઈ રહી છે એ બાબતે ઘણા લોકોના મારા પર ફોન આવ્યા કે વિરોધ પક્ષ મજબૂત રીતે અવાજ ઉઠાવે, લોકોની લાગણી છે। એટલા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું નગરપાલિકામાં, 10 દિવસનો સમય આપ્યો કે 10 દિવસમાં તમે ખાડા અને રસ્તા સુધારવાની કામગીરી ચાલુ કરો, નહીં તો અમે જનહિતના કાર્યક્રમો આપીશું। શું આશ્વાસન આપ્યું છે તમને નગરપાલિકા તરફથી? નગરપાલિકાએ આશ્વાસન આપ્યું છે કે અમે કામગીરી તરત જ ચાલુ કરી નાખીશું। ઓલરેડી એ લોકોએ કીધું છે કે કામગીરી ચાલુ જ છે અમારી અને અમે બનતા પ્રયત્ન કરીશું કે જલ્દીથી આનો નિકાલ આવે। સર, જેવું આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તમારા તરફથી, પર અગાઉથી 20 દિવસ પહેલા એક ભાનુશાલી સમાજની છોકરી જેઓ અકસ્માતને ભેટ બની, તો છતાં સરકાર કે આ નગરપાલિકાને કંઈ ફરક નહીં પડ્યો, તો તમને લાગે છે કે તમારા આવેદનપત્ર પછી આ લોકો કાર્ય કરશે? ખરેખર દુઃખદ છે। આજે કોઈ પણ વ્યક્તિનો જીવ જાય કે ગંભીર ઈજા થાય, ગંભીર ઈજાથી માણસ અપંગ બની જાય, એ ખૂબ જ દુઃખદ છે। ભાનુશાલી સમાજની જે છોકરી સાથે થયું એ ખૂબ જ ખોટું થયું। અમે એમની સાથે છીએ અને એટલા માટે જ આવા ઘણા બધા અકસ્માતો થયા છે। હાઈવે ઉપર પણ ઘણા બધા અકસ્માતો થાય છે ખાડાના કારણે। તો સરકાર પ્રજાના ટેક્સના પૈસે પ્રજાના માટે જ કામ કરવાના છે। એ કામો જો યોગ્ય રીતે ના થતા હોય અને એના ઉપર યોગ્ય રીતે મોનિટરિંગ ના થતું હોય તો એનો કોઈ મતલબ નથી। તો મારું નગરપાલિકાને અપીલ છે કે તમે જે રોડ બનાવો એની બાજુમાં ગટર બનાવે, જેથી પાણી વહી જાય અને રસ્તામાં ખાડા ના પડે। રસ્તાની ક્વોલિટી યોગ્ય રીતે કરો કે જેથી ચોમાસામાં રસ્તા તૂટી ના જાય।
તેઓએ રસ્તાઓ પર નાળિયેર ફોડ્યા, ખાડાઓને તોરણો અને ફૂલોથી શણગાર્યા અને તેમનું સન્માન કર્યું. આ પ્રદર્શન દ્વારા તેઓને ભાજપ સરકારની તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ ભાજપની તાનાશાહી નહીં ચાલે અને ભાજપના હાય હાયના નારા લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વાપીના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે ભાજપ સરકાર પગલાં ભરે, નહીંતર તેઓ આંદોલન ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.